બોટાદમાં મિલ માલિકના પુત્રનું અપહરણકર્તાઓએ 50 કરોડની ખંડણી માંગી। જો કે પોલીસે ગણતરીની કલાકોમાં મિલ માલિકના પુત્રને છોડાવ્યો। ભદ્રાવડી ગામમાં રહેતા વિપુલ શેખનું કારમાં આવેલા 3 થી 4 શખ્સોએ અપહરણ કર્યું અને રાજકોટના વિછિયા તાલુકાના સમઢિયાળા ગામમાં લઈ ગયા। બાદમાં 50 કરોડની ખંડણી માંગી। લોકેશનના આધારે બોટાદ પોલીસ સમઢિયાળા ગામમાં પહોંચી। જો કે અપહરણકારોએ વિપુલને છોડીને ભાગી છૂટ્યા। હાલ તો પોલીસ વિપુલ શેખની પૂછપરછ કરી રહી છે। પ્રાથમિક તપાસ અનુસાર ઓનલાઈન ગેમમાં વિપુલ મોટી રકમ કમાયો હતો, જેને લઈને તેનું અપહરણ કરીને ખંડણી માંગવામાં આવી। ભોગ બનનાર છે વિપુલ નંદલાલ શેખ, એમને વિછિયા તાલુકાનું સમઢિયાળા ગામ, ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ 3.5 કલાકની અંદર છોડાવેલ છે। આરોપીઓ પોલીસની ટીમો સતત પાછળ હતી એટલે વાહન જગ્યા પર મૂકીને જતા રહેલા છે અને બીજી જે કંઈ પણ તપાસ છે એ હાલ ભોગ બનનાર છે એમને પૂછપરછ કરી, ફરિયાદીને પૂછપરછ કરી અને ચાલુ છે।